રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વિકાસના નામે વિનાશની સ્થિતિ સર્જાઈ હોય તેવું લાગી રહ્યું છે। અહીં લાંબા સમયથી ચાલી રહેલા ભૂગર્ભ ગટરના કામમાં તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે। મહિનાઓ વીતવા છતાં કામ અધૂરું છે અને સુરક્ષાના અભાવે સામાન્ય જનતા અકસ્માતનો ભોગ બની રહી છે। ઉપલેટામાં ભૂગર્ભ ગટરનું કામ જાણે સ્થાનિકો માટે આફત બનીને આવ્યું છે। તંત્ર દ્વારા મોટા મોટા ખાડા ખોદીને તો મૂકી દેવામાં આવ્યા છે, પરંતુ આ સ્થળોએ નથી કોઈ સેફટી બેરિકેડ, નથી કોઈ રિફ્લેક્ટર કે નથી કોઈ ચેતવણીના બોર્ડ। આ બેદરકારીને કારણે રાત્રિના અંધકારમાં વાહન ચાલકો સીધા જ આ જોખમી ખાડાઓમાં ખાબકી રહ્યા છે। ગઈકાલે મોડી રાત્રે સુરક્ષા વ્યવસ્થાના અભાવે એક 4-વ્હીલ કાર સીધી જ ખુલ્લા ખાડામાં ખાબકી હતી। અકસ્માત થતાં જ આસપાસના લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ સમાજસેવક હરપાલસિંહ જાડેજા સહિતના આગેવાનો અને સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ કારને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી। નસીબ જોગે જાનહાનિ ટળી છે, પરંતુ લોકોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિક લોકો અને નગરપાલિકાના સદસ્યો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું જણાય છે। હવે આ મુદ્દે કોંગ્રેસે પણ મેદાને આવી છે, ત્યારે શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા કોન્ટ્રાક્ટરને નિયમ મુજબ અને સુરક્ષાના માપદંડો સાથે કામ કરવા કડક સૂચના આપવામાં આવી છે। જો આગામી દિવસોમાં આ ખાડાઓ રિપેર કરવામાં નહીં આવે અથવા સેફટીના સાધનો મૂકવામાં નહીં આવે તો કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। હવે જોવાનું એ રહેશે કે તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે કે પછી આ અકસ્માત બાદ જાગીને જનતાની સુરક્ષા માટે કોઈ નક્કર પગલાં ભરશે કે કેમ। કૃષ્ણકાંત ચોટાઈ, રાજકોટ જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ। ઉપલેટા શહેરમાં હાલમાં ભૂગર્ભ ગટરની કામગીરી ચાલુ થઈ છે। આ કામગીરી નિયમ વિરુદ્ધ થાય છે એવી લોકોમાંથી અનેક ફરિયાદો આવી। ઉપલેટાની ચેમ્બર ઓફ કોમર્સે આ અંગેની આગેવાની લીધી અને આંદોલન કરવા સુધીની ચીમકી આપ્યા બાદ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરે ઉપલેટા આવ્યા અને આગેવાનો સાથે બેઠક કરીને હવે આવું નહીં થાય એવી ખાતરી આપી। ત્યારબાદ પણ ઉપલેટા શહેરમાં ગેરકાયદેસર રીતે ખોદકામ અને કોઈ પણ જાતની સલામતીને ધ્યાનમાં રાખ્યા વગરના ખોદકામ થાય છે એવી લોકોમાં ફરિયાદ ઉઠી છે। એનો આજે એક દાખલો પણ જોવા મળ્યો। ઉપલેટાના મુખ્ય માર્ગ રાજમાર્ગ ઉપર વડચોક જેવા ભરચક લતામાં કુંડી બનાવવા માટે ખોદકામ કર્યું ભૂગર્ભ ગટરમાં। આ ખોદકામ બાદ લોકોને અગવડતા પડી। એટલું જ નહીં, પણ ખોદકામ પછી બંને બાજુ બેરીકેડ ન રાખતા સામેથી આવતી એક 4-વ્હીલ આ ખાડામાં ઘૂસી ગયેલી છે, જેને કારણે ગાડીમાં પણ નુકસાન થયેલ છે અને લોકોને પણ નુકસાન થાય છે। આ માટે અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાન આપતું નથી। એટલે ઉપલેટા શહેર કોંગ્રેસ અને રાજકોટ જિલ્લા કોંગ્રેસ વતી એમ માગણી કરીએ છીએ કે જ્યાં જ્યાં ખોદકામ થાય ત્યાં ભૂગર્ભ ગટરના કોન્ટ્રાક્ટરો બેરીકેડ મુકાવે અને નિયમ મુજબ ખોદકામ કરે એવી માગણી કરેલ છે। જો આમ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં કોંગ્રેસ દ્વારા તેમની સામે આંદોલન અને કામ બંધ કરાવવા સુધીના પગલાં લેવામાં આવશે।